સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે હવે સંગઠનને વધુ સક્રિય કરવાની કવાયત તેજ કરી છે। જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કમલમ ખાતે હાઈ વોલ્ટેજ બેઠક યોજાઈ હતી। લગભગ પોણા 2 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું છે। જ્યાં બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિનું આંકલન કરવામાં આવ્યું હતું તેમજ સંગઠનને વધુ ધારદાર બનાવવા માટે ચોક્કસ વ્યૂહરચના પણ ઘડાઈ છે। જ્યાં નેતા હવે મેદાનમાં ઉતરીને કામગીરી તેજ કરવા સૂચના પણ તેમના દ્વારા આપવામાં આવી છે તો ગરીબ યુવા આદિવાસી અને ખેડૂતો સુધી સીધે પહોંચવા માટે વધારવા ઉપર ભાર પણ મૂકવામાં આવ્યો। આ સાથે જ નબળી ગણાતી બેઠકો ઉપર આક્રમક કામગીરી કરવા અને વન ડે વન એસેમ્બલી અભિયાનને વધુ અસરકારક બનાવવા ઉપર ચર્ચા થઈ। આ સાથે જ યુવાનો અને ખેડૂતોમાં રહેલી નારાજગી દૂર કરવા તેમજ નવી ઉર્જા આપવા માટે ભાજપે નવી એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે।